હા, અમલનો કેફ કેવો હોય? બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. મીંદડીને એક ધોબો પાઈ દ્યો ને કૂતરાની બોચી જાલી, કૂતરો નીચે મીંદડી માથે હોય. હા, બીલી જો પીએ તો શ્વાન હુકો પ્રાણ લેવે, શ્વાન નામ કૂતરો, કૂતરાના પ્રાણ લઈ લે. અને બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. ગાંધીગીરના જંગલમાં જઈ અને બકરીને 2 ધોબા પાવને સિંહને કેહવાળી જાલીને હેઠો નાખે. બકરી 2 ન કરે, સિંહ ભાંભેડે નાખતો. હા, બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે. મૂર્ખાને 2 ધોબા પાઈ દ્યો ને તો 10 રોટલી દાબી જાય, 2 રોટલા દાબી જાય, 1 થાળી દાળ ભાત ખાઈ જાય, 3 લોટા પાણી પી અને હવ કરીને સૂઈ જાય. હા, મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે, અને ગધા જો પીએ તો મારે ગજરાજ કો. ગધેડાને 3 ધોબા પાઈ દ્યો ને તો હાથીને પાટું મારીને પાડ નાખે. ડુંગરનું ટૂંક ખળેલે ને એમ હેઠો નાખી દે. બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બ્રજરાજ કો. અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચાતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજ કો. કહે કવિ શિવ સંગ, કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીએ તો મારે ઉડી બાજ કો. હા, ખરેલેથી ખોબે ત્રબક ત્રબક પડતું હોય, ખોબેથી ધોબે. અરે કપાસિયાનું ભરેલું ગાડું હોય, બળદ વિનાના ગાડાના ઠાઠામાં એક ધોબો મારીને ઠપકારો ને તો અહીંથી હાપર સુધી ગાડું જાય હરડાટી મારે વગર બળદે. આ તો બંધાણીને રાજી કરવાની વાત છે, કોઈ અખતરા કરતા નહીં. આ કરવા જેવું નહીં. હા, 2 બંધાણી અમલ પી ગયા હતા. એ કે ભાઈ અમલ કાંઈ આજકાલનો નથી. તો એ કે રામાયણમાં જ્યારે લંકામાં યુદ્ધ થયું અને લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી ત્યારે બધાયની મતી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું, કે આ સંજીવની લેવા જવું છે. ત્યારે હનુમાનજી મહારાજ ઊભા થયા કે કોઈ કામ ન કરે લાવો મારી પાસે, હું ન થાય. હનુમાનજી મહારાજ કે ગયા દ્રોણાચલ પર્વત ઉપર અને જઈને જોયું ને તો બધાય જાળવા એક જ હરકા. રાવણે જાળવે જાળવે દીવા કરી નાખ્યા હતા. મૂંઝાણા, હવે શું કરવું? એ કે પછી ડુંગરો ઉપાડવાની કોશિશ કરી. આ બંધાણી વાત કરે કે ડુંગરો હલ્યો નહીં, હનુમાનજીને 2 ઉંકારા આવી ગયા. ભારે કરી કે અને હવાર પડી જાય અને સૂરજ ઉગશે તો લક્ષ્મણ જતીનું મૃત્યુ થાય, મારા રામના દુઃખના પાર નહીં રહે. એટલે હનુમાનજી મહારાજે ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા. જટા મુકુટ રૂંડ ઝુંડ ટુંડ શિખર પાળનું અરૂપ અંગ રંગ જંગ સંગ ફૂલ જાળનું ત્રિવિધિ પાપ તાપના હંમેશ દુખડા હરો, કેદારનાથ સાથમાત પાર્વતી દયા કરો. અને ભગવાન ભોળોનાથી કે પ્રસન્ન થયા. કોણ કે છે? બંધાણી, બીજા બંધાણીને. બોલો હનુમાનજી મહારાજ શું કામ છે? અરે કે આ ડુંગર ઉપાડવો છે. ઉપડતો નથી. પછી કે ભોળાનાથે જોડીમાંથી 1.5 કિલાની અફીણની કાકરી આપી હનુમાનજીને, આ લગાવો ને પછી ઉપાડો. એ કે હનુમાનજીએ એ કે 1.5 કિલાની 2 કાકરી ઠપકારીને પછી હળપ દઈને પર્વત ઉપાડ્યો, ઠેકડો મારીને આ બાજુ. બોલો, આ ખરેલના કાંઠાની કહેવાય. એને પોતાને ખબર ન હોય. હા, જોકે આ તો વ્યસન છે એટલા સારા નથી. બાયુને ફેશન નડે છે, પુરુષને વ્યસન નડે છે. અટાણે ઝીણા ઝીણા છોકરાએ જોવો ને તમે, ગુટકા મોઢામાં નાખીને બેઠા હોય, પછી મોઢા ખુલતા નથી, ચકલી બેઠી હોય એવા લાગે. ખ્યાલ ન આવે. ભાપો મરણ પથારીએ તો નહીં કે તુલસી, છોકરા તુલસીના પાન તોડીને લેવા, ઈ નહીં ગુટકા તુલસી. હવે જાવા ટાણે તુલસીની ખોળીને બેઠા. બોલો. અને રાજકોટના વેપારી તમે જો, આપણે ઉધાર દેવામાં પાછા પડતા નથી. કોઈને રાજકોટનો વેપારી ના ન પડે. બોલો, અહીંયા ગમે બહાર નો આવે ને પાછા ગામના દે ને. હા, ઓળખતા હોય એને ન દે. એને એમ કે બૂચ મારી જાય અજાણે હાર. હા, ઓલા તો વળી હમા જડે મારવાય પડે કંઈક, અને ઓલા ઓળખી નહીં ને.
દે તો વાંચો નહીં, ન દે તો કાંઈ વાંચો નહીં. રાજકોટના વેપારી ઉધારી દેવામાં પાછી પાની નથી કરતા, લેવાવાળાએ પાછી પાની નથી કરતા, ઉપાડ્યા જ રાખે. એક ભાઈને 1.5 લાખ રૂપિયા ભરવાનું બાકી હતા, પાછો માલ મગાવ્યો. શેઠે ફોન કર્યો કે હજી 1.5 લાખ રૂપિયા તમારા બાકી છે. એ કે ભલે ને 2 લાખ થાય, હું નથી બીતો. વેપારી કે હવે હું બીવું છું. આ તું નથી બીતો એટલે જ આ કેવું પડે છે. હવે એટલા ભરી જાઓ પછી આપજો. દેણું વધી ગયો ને એક જણો ડેમમાં પડ્યો. બોલો, ન્યાય પોલીસ ખાતું એટલે કોલેજની પરીક્ષા લેવાની હતી ને, એટલે પોલીસ ખાતુંની SRP હતા, પણ આ ડેમમાં પડ્યો ને વાહે SRP વાળો પડ્યો. તે તળિયેથી કાઢી આવ્યો, કાંઠે લઈ આવ્યો. PSI સાહેબે કીધું માનવ દેહ મળ્યો છે અને તારે આ પગલું ભરવાનું કારણ શું? તો સાહેબ સામે ઊભો કે સાહેબ થોડુંક પાણી પાવ પછી કહું. પછી સાહેબે માર્યો. ડેમમાં પડ્યો તોય ન પીધું. બાયણે આવીને પાણી માંગતો, લ્યો પાણી પાવ પછી કહું. તો ત્યાં તું શું લેવા ગયો હતો? હા, મંદિરે માણસ જાય, કોઈ ધર્મનું કાર્ય થતું હોય ત્યાં જાય, જાતા વાર નથી લાગતી. જાવો જોઈએ એવો વિચાર આવતા વાર લાગે. ભગવાનના મંદિરમાં જઈ અને એક માણસે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, એ કે મારી પત્ની કોઈની વાતમાં ન આવી જાય એનું ધ્યાન રાખજો. ત્યાં ભગવાન બોલ્યા મૂર્તિમાંથી કે હમણાં થોડીક વાર પહેલા એ ગઈ, એ તારું કહેતા હતા. પાછો ઓલો ભગવાન સામે ઉભો રહ્યો. બોલો, તો તમે શું નક્કી કર્યું? ભગવાન કે મેં નક્કી કર્યું છે કે મારે તમારા 2 માંથી એકેયની વાતમાં પડવું નહીં વચમાં. તમને ફાવે એમ કરો. હવ ના કર્યા હવ ભોગવે એમ. માણસને ભગવાન દુઃખ નથી દેતો. હાથે દુઃખના વાહડા ખોડ્યા હોય ને એ નડે. ગીરના જંગલમાં જાવ તમને મજા આવે એનું કારણ શું છે કે કુદરતી વાતાવરણ ભગવાને 18 પાર વનસ્પતિ ગાંડી ગીરમાં ખડી કરી દીધી એટલે આપણને મજા આવે. જંગલનો રાજા સિંહ, ત્યાં ચૂંટણી નથી થઈ હજી, એક જ રાજા. હા, ત્યાં કાંઈ રીછડું ફોર્મ ભરી ગયું એવું નથી, એમને હાલ્યું આવે. સિંહને બધાય મળવા ગયા હતા, વનના બધાય પ્રાણીઓ. એ કે ભલે તમે જંગલના રાજા રહ્યા, અમને ખબર છે તમારે ખોરાકની જરૂર પડે, પણ આમાં તમારું નક્કી નથી રહેતું. કંઈ એક હરણ એટલે હરણ 5-5 દી સુધી આ એકની એક નાઈટનો કામ નીકળી જાય ને. હવે એક કામ કરો, તમારે અહીં તમારે થાણા થપી રાખો, ત્યાં બેહવાનું, અમારે આવી જાવું. એક વરણ અમે નક્કી કરી લઈએ કે ભાઈ અઠવાડિયું હરણના નાઈટના જઈ આવે ભોજન માટે. હા, પછી ગધેડા જાય, હાથી જાય, હા નીલગાય જાય, આ બધું નક્કી કરવામાં આવ્યું. તો શિયાળિયા સુધીના બધાય પ્રાણીઓ, જંગલી કૂતરા નાર ને બધાય. તો સિંહ કે ભાઈ મને વાંધો નથી, તમે તમારી રીતે સેટલમેન્ટ કરી લેતા હોય તો હું આ ઝપાઝપીમાં અમને ક્યારેક પગમાં જખમ થાય છે. અને ઘણી વાર એવું બને છે કે જેની વાહે દોડ્યા હોય એ હાથમાં ન આવે ને બીજા આવી જાય. તમારા માટે ફાયદો, અમારા માટે ફાયદો. સમય પરિવર્તન થયો છે, તમે એટલું રાખી તમારે પોગી જવાનું રોજ એક એકને નક્કી થયું. 2-5 દી હાલ્યું. પછી શિયાળિયાનો વારો આવ્યો. હવે શિયાળિયું છે ને એ લૂચું પ્રાણી. ત્યાં જઈને સલામ મારીને ઊભો રહ્યો કે એક વાત કરવી, ભલે તમે મને ખાઈ જવાના એટલા સારું હું આવ્યો છું, આમાં કાંઈ બીજું છે નહીં, પણ કે બોલ શું છે? તો કે હવે એક તો જાણું અમારું વરણ રહ્યું ખટાઈશવાળું. હા, ખોટું નથી કહેતું કે જરાક બટકું ભરો તમારા દાંત અંબાઈ જાય. અને એક શરીર ભગવાને એવું અમને આપ્યું છે કે આમાં તમે ધરાવે નહીં ને ભૂખાય ન રહ્યું. કાં ભૂખા હારા ને કાં ધરાઈ ગયેલા હારા. વચલા વાંકામ શું થાય? તમારે વળી કોકની માથે ઘા કરો તો કાયદાનો ભંગ થાય. તો તારું શું કહેવાનું છે? જંગલનો રાજા કે. શિયાળીઓ કે એક કામ કરો, મારી બદલી મોટું મસદ જનાવર લેવું, તમને મોજ આવી જાય તો હું વાંચો. તો સિંહ કે તો ઝડપ કે ને ભાઈ મારે ખોરાકથી કામ છે ને, તમે પરજા સમજી લેતી હોય. ગયો શિયાળીઓ ગધેડાને પડખે ગયો જંગલમાં. જંગલી ગધેડો હતો મસદ, એની પડખે જઈને બેઠો. એ કે ભાઈ તારી આ હુવાઈ સસ્તી ન રહે. કેમ કે જંગલના રાજા પાસેથી જ હમણાં હું આવું. 2 મોઢે તારા વખાણ કરતા હતા. અમુક માણા એવો હોય કે એના જરાક વખાણ કરે એટલે એ પુલ માથે ઠેકડો મારે. બોલો, આખા જંગલમાં આટલા પ્રાણીઓ છે પણ જંગલનો રાજા એ 2 મોઢે તારા જ વખાણ કરતો હતો. બોલ,
પણ શું છે અરે કાંઈક એ કે આમાં હવે કાંઈક આપણે કેમ આટલું આ અટકાવ્યું કે હવે તમારે શિકાર કરવા નહીં જવાનું, અહીં આવી જાય. એમાં હજી કાંઈક કમિટી બીજી બનવાની છે અને એમાં પ્રમુખમાં તને રાખવો એવું જંગલના રાજા કહેતા. અને અહીંયાથી જ આવેલો મને કે ભેગો થાય તો એને અહીં મોકલજે, પણ હવે હું આવ્યો છું તો તને મોકલવા કરતાં હાલ હું જ લેતો જાઉં તને, એમ કરીને ગધેડાને ઉપાડ્યો. સિંહને એક તો ભૂખ લાગી દે, ગધેડો આવ્યો ત્યારે સિંહ તાળ મારીને બેઠો થયો, ત્યાં તો ગધેડે લીવર માર્યું, એ ઊભો રે પછી ત્રીજા ગેરમાં તો હતો જ. હા ને શિયાળિયાની આંખમાં જળજળી આવી ગઈ. બોલો સિંહ શિયાળિયા સમજો હું છે કે આ બધું? તો કે શિયાળીઓ કે બાપુ તમે જંગલના રાજા કહેવાય, તમારે શાંતિ રાખવી જોઈએ, એને બિહાડવો જોઈએ, પછી હરવે હરવે વાહો ઠપકારવા જાતા જાતા પંજો મારી લેવાય. તમે ઉતાવળ્યા બહુ, ઘડીક શાંતિ નથી રાખી શકતા. હવે શું કરવું એ બોલ. તો કે હવે એ હમણાં પાછો લઈ આવો કે એ અહીંથી સેઠ કોઈ આવે 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 કે તમે અમને અમારી નાતને નથી ઓળખતા, અમે શિયાળિયા છે, અમે બોલીને મરેલા બેઠા કરી, એક વાર જવા દો. તો કે જા ઝડપથી આવજે. ગધેડો ભાગીને ગયો તો ન્યા વાહે શિયાળીઓ ગયેલા કે તમે બીકણા બહુ. હા જો બીક ન હોત ને તો તમારી નાત ક્યાંય હોત અટાણે. હા આ જંગલનો રાજા બે મોટે વખાણ કરે ને આટલી બીક, હું તને મારી નાખવાની બોલાવે, તારો વાહો ઠપકારો તો વાહ મરદના ફાડ્યા. ત્યાં તો કે તે લીવર મારી દીધું. હોય એવા વર્તાઈ રહ્યા તમે. રાજાને ખબર પડી ગઈ કે આ બધા બીકણા છે, આવા ન ચાલે જંગલમાં, પાક બગડે આપણો. એટલે કે મેં તમને તમારા સારુંથી સમજાવ્યા એને કે ભાઈ એવું નથી, મૂળ આ એનો સમજ્યા ફેર થયો છે એટલે એ નીકળી ગયો છે, એ પાછો આવશે તો હાલ હવે તું ન્યા. અરે કે પણ આ મને તો કંઈક વેમ લાગ્યો. હવે કે વેમમાં જ તમારી નાઈટ વાહે રહી ગઈ. તમને બજારે કોઈક સામું જોતા જાય, તમે ઘરના બાયણે નથી નીકળતા, તમે દુકાન ટાઈમે નથી ખોલતા. હા વેમમાં જ ગધેડાને કે તમારી નાઈટ બાકી વાહે રહી ગઈ છે. બાકી જંગલના રાજા બે ફાઇટ વખાણ કરે તમારા. હાલ પાછો પોહ લાવીને લઈ આવ્યો, બેહાડ્યો રાજા પાસે. પછી તો થોડુંક એને એમ હતું કે હવે વાંધો નહીં આવે, પણ સિંહે થોડીક શાંતિ રાખી. હરવે હરવે ઉપાથી આ ઘુરુડાટી નાની એવી કરી, પછી પડખે ચડી અને એક થાપો માર્યો ને ગધેડો મરી ગયો. શિયાળિયું ગધેડા સામું જોવે, સિંહ સામું જોવે. પછી સિંહને કે હવે ત્યાં હરિહર કરી લ્યો. સિંહ કે અહીંયા તળાવ રહ્યું, જરાક હાથ મોટું ધોતો આવું, ત્યાં સુધી તું આ ભાતનું ધ્યાન રાખજે. તો કે જલ્દી આવજો. હાથ મોટું ધોવા સિંહ ગયો ને તળાવે, શિયાળીઓ ભૂખ્યો થઈ ગયો, તો ગધેડાના નાક ને કાન શિયાળીઓ ખાઈ ગયો. વનના રાજા આવ્યા, ત્યાં રોટલીની કોરું કેમ પાક આમ લઈ લીધી હોય એમ કરી નાખેલું. ખીચડીમાં કોઈ ગબકું મારી ગયા હોય તો ખબર તો પડી જ જાય ને એમ. એટલે કે આના નાક કાન ક્યાં? કે નાક કાન હતા જ નહીં. સિંહ તપી ગયો એ કે ભાઈ અમે જંગલના રાજા છે, એમને એમ કાંઈ અમે આ જંગલમાં એટલી સત્તા જમાવી નથી બેઠા, તું અમારી યારે બનાવટની વાત કરે. ગધેડાને નાક કાન ન હોય એવું બને. એ કે બાપુ એવું નથી, આખી નાચને ન હોય એમ નહીં, પણ આવા અમુક અમુકને ન હોય. નાક કાન ન હોય એવું બને કે હા નાક કાન ન હોય ને તઈ તો બીજી વાર આવે, નકર એ બીજી વાર આવે જેને નાક કાન હોય. અહીંથી સટકાઈ અહીં આવે, એને હોય જ નહીં બાપ. આવા હોય કોક કોક. હાલો લ્યો જે માતાજી એમ કે ભાગી ગયું. બોલો હમણાં ક્રિકેટનો ક્રેઝ હાલે છે ને, એમાં બે ત્રણ જુવાનીએ વાત કરતા હતા. એ કે હરભજન સિંઘે શ્રી સંતને લાફો માર્યો તો કે એને સસ્પેન્ડ કર્યો, 3 કરોડની નુકસાની ગઈ. ત્યાં અમારા ગામડાને એક બાપાની ઊભા હતા, એલા કે શ્રી સંતને ઝાપટ મારે ને તો નુકસાની જાય જ. આ દેશમાં ખાલી સંતને નથી મરાતું, આ તો શ્રી સંતને માર્યું. પછી મેં એ બાપાને કીધું આ શ્રી સંત એનું નામ છે. મેં કીધું તમે એમ ન માનતા શ્રી સંત એટલે એ કે હું તો ઓલા સમજુ ભજન કરતા હોય એ નહીં. મેં કીધું આ નાતાણના નામ કીધું ગોટે ચડાવી દઈએ એમ છે. સમજ્યા વિનાને કીધું ક્યાંક તમે ઉલડી પડતા નહીં. કે મને તો એમ થયું હું બોચી ચાલ લઉં, શ્રી સંતને કેમ મરાય.
આપણા દેશમાં સંતનું કેટલું માયતમ છે. એટલે કીધું આનું નામ શ્રી સંત છે ને એમાં એને ઝાપટ મારી લીધી દડામાં કંઈક માથાકૂટ થઈ હોય ભગવાન જાણે. મારોય પાછો આ વિષય નહીં, આ વગર વિષય કંઈક કંઈક ચડી જાય ને એની મજા આવે. રાજકોટમાં હું ગાડી લઈને નીકળો ને 8-10 બેનું ડેલીએ બેઠા હતા ને આમ કાંઈક વગાડે આમ છે. મેં કીધું કાંઈ દેખાતું નથી, કાંઈ ઝીણા વાજીંત્ર નવા નીકળ્યા છે. ગાડીને બ્રેક મારી હું ઉતરીને ગયો, મેં નીરખીને આમ નજીક જઈને જોયું તોય કાંઈ નહીં. આમ 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 મેં કીધું આ શું વગાડો બેન? તો કે કાંઈ વગાડતા નથી. મેં કીધું તો શું કરો છો? મને કે આ નખ ઘસીએ છીએ. ટીવીમાં આવે છે ને રામદેવજી મહારાજના યોગ, નખ ઘસવાથી સ્વાસ્થ્ય સારું રહે. ત્યાં એક બેન ઓટે બાજુમાં જ બેઠા હતા. મેં કીધું બેન આ બધા બેનું નખ કહે, તમે એમને એમ કાં બેઠા? મને કે મારે વધારે કહાઈ ગયા ને તો મૂસું ઊંઘવા માંડી. એટલે કે મેં પછી બંધ રાખ્યું. હા, રામદેવજી મહારાજના યોગ ટીવીમાં આવે છે. જો ઈ યોગ ફાવી જાય તો દવાખાને ન જવું પડે. બોલો. પણ મારું એક સૂચન છે, એક વણ માગી સલાહ આપું છું કે યોગ ફાવે તો કરવા, નહીતર ભગવાને શરીર વળ ખાવા નથી આપ્યું. કારણ કે આ પગ આપણો ને આપણો ખંભે ચડી જાય ને પછી ખોલવાનું પાનું ફરે અને કઈડમાં કડાકા બોલે એને. હા, એટલે એ સમજ્યા વિનાનો અમુક ધંધો ન કરાય. હમણાં નવલા નોરતા ગયા. હા, તો એક ભાઈ જઈને વાત કરતા હતા કે મેરડી માતાજીને અમારે બોકડો ચડાવવો છે. એક બાપા સાંભળી ગયા કે મેરડી માતાજીને બોકડો ચડાવીને શું કરવો તારે? ત્યાં બોકડો કપાય તો કે માતાજી રાજી થાય. ગામડાના અભણ બાપાએ એમ કીધું એલા કે તું અહીં શેમાં આવ્યો, શું વાહન લઈને આવ્યો છું? હે કે અહીં હું વાહન લઈને આવ્યો છું? તો કે બાપા હું તો મારું હોન્ડા લઈને આવ્યો છું. તો બાપા કે હવે તારું હોન્ડા અમે 2-3 જણાથી ભાંગી નાખી તો તું રાજી થા કે તો કોકને મારવા પડે. તો ગામડાના બાપા કે બોકડો છે ને એ મેરડી માનું વાહન છે, એને મારો ને તો માં કોપાય માન થાય, એને મરાય નહીં. એને રજકો ખવડાવો એટલે પેટ્રોલ પુરાવ્યું કહેવાય. હા, જીવ હિંસા ન કરવી એ પાપ છે. આ માતાજીનું વાહન બોકડો છે. કોઈ માં જીવ નથી લેતી. આ તો પછી બોકડો બોલે નહીં ને એટલે ધૂણીને કે બોકડો માગે છે. કોઈએ કીધું સિંહ માગે છે? એ તો ભૂવાની પોડી પૂહી નાખે. તમને જો અઠવાડિયામાં ગુવારનું શાક અબખે પડી જતું હોય તો માતાજી તો કેટલી પેટીયું વહી ગઈ. બોકડા ને બોકડા, એને કાંઈ નહીં બીજું ખાવું. હા, મૂળ ધર્મનો લાભ લઈને આ બીજા અમને ભાવે એ ખાય. બાકી માતાજી છે ને એ જીવ હિંસા ન કરે. બોકડો માતાજીનું વાહન છે, માતાજીને પગે લગાય. માં તો બીજાનું મંગલ કરે, કોઈનું ખરાબ માં ન કરે. નકરો અધર્મ હારો, પણ ધર્મનું ઓઠણું ઓઠીને જ્યારે અધર્મ આવે ત્યારે એ બહુ આકરો પડે. ખુલ્લે આમ અધર્મ હોય ને એને તમે પહોંચી શકો, પણ ધર્મના પછેડા ઓઠીને આવે ને એને પુગાય નહીં. રાવણે ધર્મનો અંચળો ઓઠીને આવ્યો હતો ને એટલે સીતાજીનું હરણ થયું હતું. બાકી હામી છાતીએ રાવણથી આવી ન હગાય, પાદરમાં પાડી દે. હા, જેટલા કામ ધર્મના ઓથે હેઠે પાપના થાય છે ને એટલા અધર્મમાં બીજી જગ્યાએ નથી થતા. ધ્યાન હારાનું જ રાખવું પડે. તાળા કાંઈ નકરા ચોર હારું નથી ટીંગાડતા. આ સુધરેલા છે એ ન બગડે એના હારું રાખ્યા. બાકી લઈ જવું છે તો તાળા હું બકોરા પાડીને લઈ જાય. બોલો, ખાટલા પાસે ખાતર પાડીને વૈયા જાય. 2 મિનિટમાં હારા આપણી વસ્તુ ને કે આપણને નથી જડતી એ કેમ ગોતી લેતા છે? એલચીના ડબલે ઠેલવી નાખે પછી ક્યાં વાત છે? અને ખોટું ઘરેણું નથી લઈ જતા. લ્યો, મશીન લઈને આવતા છે. સાચું હોય એ જ લઈ જાય. એને હું ખુવામાં ખબર પડી જતી હોય તો એ રામ જાય. હા, અને ઉપડી જાય. બોલો, અને ભગવાનના દાગીના લઈ આવે, માતાજીના લઈ આવે, એને કાંઈ કોઈ કહેતું નથી. અને હાથમાં આવી જાય તો એ લોકો પાસે એવા હોય કે આપણે ગમે ત્યાં રહેવું છે ને, અહીં રાખે વાં રાખે, શું ફેર પડે? અમારા ગામમાં હાઈથી એક ભાઈ જમીન પગરખા પહેરવા માંડ્યો ને એની ઘરવાળી કે કઈ બાજુ? તો કે મગનભાઈ ત્યાં ભજન છે ને જાઉં છું. તમે ગાવાના કે? હા.
તો આ પાકીટને પરચુરણ મૂકીને જાય જોઈએ કે તમે એવું ગાવશો ને કોક ગાયઠના કાઢી જાય. બોલો કેવા ગાતા In association with Ram Audio. आवाज अडड़क जोक्स માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ Ram Audio Jokes. Ram Audio.